સુરત આમ આદમી પાર્ટીના યુવા નેતા શ્રવણ જોશીને નિશાન બનાવવાના છેલ્લા 4-5 દિવસના પ્રયાસોને પાર્ટીએ એક રાજકીય ષડયંત્ર ઠેરવ્યું છે। આપ સુરતના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો કે લિંબાયત વિસ્તારમાં ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર ધંધાઓ સામેના જોશીના અભિયાનથી ભાજપ ચિંતિત થઈ છે, જેથી તેમને ફસાવવાની સાજિશ ઘડવામાં આવી છે। ભંડેરીએ જણાવ્યું કે શ્રવણ જોશી લિંબાયતમાં અનાજના માફિયાઓ, ગોબાચારી, ગેરકાયદેસર માંસ વેચાણ અને દારૂના અડ્ડાઓ સામે મુખ્ય ભૂમિકા ભજવી હતી। આનાથી સ્થાનિક લોકોમાં આપ પ્રત્યે વિશ્વાસ વધ્યો અને ભાજપની સત્તા માટે ખતરો ઉભો થયો। 29મી તારીખે જોશીને એસઓજી પોલીસે ઓફિસે ઉઠાવી લીધો અને મારામારી જબરજસ્તીથી કબૂલાત કરવાનો આક્ષેપ કર્યો। ત્યારબાદ જ તેમના વિરોધમાં એફઆઈઆર દાખલ થઈ આખા ષડયંત્રનું કેન્દ્ર 2022ના સચિન અનાજ ગોટાળામાં સામેલ અને ભાજપના સંપર્કવાળા કમલેશ ખટીકને ઠેરવ્યો, જે હવે ફરિયાદી બન્યો છે। ભંડેરીએ આગળ કહ્યું કે સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા જારી કરાયેલો વિડીયો જબરજસ્તીથી લેવાયેલી કબૂલાત દર્શાવે છે અને બીજો વિડીયો પણ ગોઠવણી દર્શાવે છે। સુરતની આ ઘટના વિશે વિસાવદરમાં પણ આપ નેતા હરીશ સાવલિયા પર થયેલા હુમલાની સરખામણી કરતા ભંડેરીએ આરોપ લગાવ્યો કે ભાજપ પોલીસ અને ગુંડાઓનો ઉપયોગ કરી આપના કાર્યકર્તાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે। સુરત શહેરમાં છેલ્લા 3-4 દિવસથી જે ઘટનાક્રમ આખો સામે આવ્યો છે એની સત્ય હકીકત આપ સમક્ષ મૂકવા માટે આજની આ પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આમ આદમી પાર્ટીના સુરત શહેરના યુવા મોરચાના મહામંત્રી શ્રી શ્રવણભાઈ જોશી એમને જે રીતે બદનામ કરવાનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીએ પોલીસ તંત્રના દુરુપયોગથી જે આખા ષડયંત્રને સરંજામ આપવાનો પ્રયાસ કર્યો છે એના ઘટનાક્રમ મારે આપની સમક્ષ મૂકવા છે। મૂળ રાજસ્થાનનો બ્રહ્મ સમાજનો યુવાન ટેક્સટાઇલના ધંધા સાથે જોડાયેલો નવયુવાન આમ આદમી પાર્ટીનો સુરત શહેર યુવા મોરચાનો મહામંત્રી છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક છે, રાષ્ટ્રીય યુવા વિચારધારા સાથે જોડાયેલો એ વ્યક્તિ કટ્ટર ઈમાનદારી અને પ્રામાણિકતાથી આમ આદમી પાર્ટી સાથે નિષ્ઠા સાથે જોડાઈને કામ કરી રહ્યો છે। એ શ્રવણકુમાર જોશી જેનું છેલ્લા 1-2 મહિનાનું ફેસબુકનું પેજ ખોલી અને પેજને જ્યારે તમે ખોલીને જોશો તો આખો ઘટનાક્રમ સમજાઈ જશે। સુરત શહેરના લિંબાયત વિસ્તારની અંદર જે રીતના દારૂના અડ્ડા ચલાવતા માફિયાઓ, ગુંડાઓ, અનાજ ચોરી કરતા અનાજ માફિયાઓ, ખોટી રીતે લોકોને હેરાન કરવાના આશય સાથે ટ્રાફિક પોલીસના અમુક ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓએ પોતાની જગ્યા છોડી અને અન્ય જગ્યાએ ઉભા રહી લોકોને હેરાન કરી ખોટી રીતે મેવા ફાડવાનું જે કામ કર્યું એને ખુલ્લા પાડવાનું ષડયંત્ર શ્રવણકુમાર જોશીએ બહાર પાડ્યું। પોતાના વિસ્તારમાં એટલે કે ગોળાદરામાં મંદિરની આસપાસ જે આસપાસ દાદાનું મંદિર છે એ મંદિરની આસપાસ ખોટી રીતે અને ખુલ્લામાં ગેરકાયદેસર રીતે માંસ, મટન, ગૌમાંસનું ખુલ્લામાં જે રીતે વેચાણ થાય છે, સોસાયટીના લોકોને સાથે રાખી લોકોની ફરિયાદ સાંભળી અને લોકો માટે થઈ એ ગૌમાંસ વેચતા, ગૌમાંસની સાથે સાથે મટન વેચતા, ખુલ્લામાં ગેરકાયદેસર રીતે વેચતા લોકોને ખુલ્લા પાડવાનું કામ જેણે કર્યું। એસએમસીમાં અમુક ભ્રષ્ટ અધિકારીઓએ સુરત મહાનગરપાલિકાના લિંબાયતના વિસ્તારમાં જે રીતે ખોટી રીતે ગેરકાયદેસર કામો કરી રહ્યા છે, લોકોને હેરાન કરી રહ્યા છે, એના વિરોધમાં જે આક્રમકતા દર્શાવી છે એના કારણે આખા લિંબાયત, ગોરાદરા, ડિંડોલી વિસ્તારમાં લોકો આમ આદમી પાર્ટીની આ સકારાત્મક આખી ગતિવિધિથી આકર્ષાયા। લોકોની અંદર ભારતીય જનતા પાર્ટીના કારણે જે ડરનો માહોલ હતો એ ડરનો માહોલ ઓછો થયો। આમ આદમી પાર્ટી તરફ લોકો આકર્ષાઈને આમ આદમી પાર્ટીની જે રીતે લોકો આવકારી રહ્યા હતા એના કારણે થઈને આ વિસ્તારના ધારાસભ્યો,
ગોડાદરા, લિંબાયત, દિંડોલી વિસ્તારના કોર્પોરેટરોના પેટમાં તેલ રેડાયું કે જે રીતે શ્રવણકુમાર જોશી અને આમ આદમી પાર્ટી અમારા ગૌરવ ધંધાઓને, અમારી નાકામયાબી અને અમારી નિષ્ફળતાને જે રીતે ખુલ્લા પાડી રહ્યા છે આવું ભાજપે વિચાર્યું, એના કારણે શ્રવણકુમાર જોશી અને એના સાથે સાથે આમ આદમી પાર્ટીના ઉભરી રહેલા નેતાઓને, યુવાઓને અહીં ને અહીં ડામી જ દેવા પડે આયોજન સાથે ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્ર કરવાનું ચાલુ કર્યું અને આનો સહયોગ પોલીસ દ્વારા, એસઓજી દ્વારા લેવામાં આવ્યો.